જૂનાગઢ વંથલીમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભેસાણમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદથી કલેક્ટરની અપીલ છે। બિનજરૂરી ભવનાથ કે દામોદર કુંડ તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી છે। જૂનાગઢ શહેર ભવનાથમાં ધોધમાર વરસાદ, ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ નોંધાયો। બોટાદના ગઢડા શહેરનો પવિત્ર રામઘાટ ઓવરફ્લો થયો। ગેલો નદીના પાણી રામઘાટ પર ફરી વળ્યા। રામઘાટની 1 ફૂટ ઉપરથી પાણી વહેતા થયા છે, ત્યારે નદી કાંઠાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રાજ્યમાં આગામી 24 કલાક અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી। તો બીજી તરફ ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદ સાથે હવામાન વિભાગનું યલો એલર્ટ। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત। અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે નવરાત્રિમાં સામાન્ય વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ વરસાદી માહોલ રહેવાની સંભાવના। રાજ્યના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે, અંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રિની શરૂઆતમાં અને અંતમાં વરસાદ રહેશે। પહેલા નોરતી રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી। 7 થી 12 ઓક્ટોબર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા। શરદ પૂનમની રાતે ચક્રવાત આવવાની પણ સંભાવના। વડોદરા શહેર ફરી જળબંબાકાર સ્થિતિમાં। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રાવપુરા જીપીએસ પાસે 4 તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। વિશ્વામિત્રી ભયજનક લેવલથી 8 ફૂટ જ દૂર માત્ર, ત્યારે રાવપુરા, આકોટા, દાંડિયા બજાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ। વડોદરા સુભાનપુરામાં વિવિધ રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાતા હાલાકી। ગરબા મેદાનો પર પાણી ફરી વળ્યા છે, ત્યારે પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો નોંધાયો। વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। દાલસન 4 રસ્તા, ન્યાય મંદિર, રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા। વડોદરાના પાદરામાં પવન સાથે વરસાદ। પાદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। જાજપુર રોડ, કોઠી ફળિયા વિસ્તારમાં પાણી ભરાયા। અંબાજીમાં ચાલુ વરસાદે ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમ્યા। ધ્વજાઓ સાથે ભક્તો ઢોલના તાલે ગરબે ઝૂમ્યા। યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ નોંધાયો। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ભિલોડા સ્ટેટ બેંક, લીલાછા અને ખલવાડ સાથે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા। કપડવંજના રાજપુર ગામે જેસીબી પાણીમાં ફસાયું। વાત્રક નદી પસાર કરતા સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાયું જેસીબી। સ્થાનિકોએ જેસીબી બહાર કાઢવા તજવીજ હાથ ધરી। અમરેલીના ખાંભામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ। ભારે વરસાદને લઈ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદ પડતા ભાવનગર શિહોરનું ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું। કાળુભાર નદી ગાંડીતુર બનતા તેના પાણી ભાણગઢ ગામમાં ફરી વળ્યા। ગ્રામજનોએ ઇમરજન્સી માટે ટ્રેક્ટરની મદદ લેવા માટે મજબૂર બન્યા। વારંવાર ગામ સંપર્ક વિહોણું થતા લોકોમાં રોષ। અનેક વખત કોઝવેની માંગ કરવામાં આવી, પરંતુ કામગીરીના નામે શૂન્ય। ભાલ પંથકમાં ગેલો નદીના પાણીએ તારાજી સર્જી। ગેલો નદીના પાણી ભાલ પંથકના ખેતરોમાં ફરી વળ્યા। ખેતરોમાં પાણી ભરાતા કપાસ સહિતના પાકોને ભારે પ્રમાણમાં નુકસાન। ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। જિલ્લાના ભાલ પંથક, સિહોર, સોનગઢ, ટાણા, વર્તેજ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ। પાલીતાણાનો શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ પર। ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ 7 ઇંચ બાકી। તળાજા, પાલીતાણા તાલુકાના 15 થી વધુ ગામોને એલર્ટ કરાયા। પાલીતાણાના ખારા ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલાયા। ડેમમાંથી 1008 ક્યુસેક પાણીની જાવક। પાણી છોડાતા નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરાયા। વલ્લભીપુર તાલુકાની ગેલો નદી ગાંડીતુર બની। કોઝવે પાણીમાં ગરકાવ થતા રસ્તા બંધ કરાયા। વલ્લભીપુર તાલુકાના 3 ગામો આણંદપર, વિરડી અને રાજપરા ભાલ સંપર્ક વિહોણા બન્યા। ભાવનગરના ભાલ પંથકમાં ગેલો નદીના પાણી ઘૂસ્યા। ભાલ પંથકના દેવળિયા, આણંદપરા, પાળિયાદ જવાનો રસ્તો બંધ કરાયો। ભાવનગરના મેથડા બંધારામાં ગાબડું પડ્યું। મીઠા પાણીના સંગ્રહનો થયો વેડફાટ। ખેડૂતોએ જાત મહેનતે મીઠા પાણીનો સંગ્રહ કર્યો હતો। બોટાદનો લીંબડી ડેમ ઓવરફ્લો થતા ડેમના 6 દરવાજા અડધો ફૂટ જેટલા ખોલાયા। ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી પાણીની આવક નોંધાઈ।
જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ચિંતિત. ભારે વરસાદને લઈ રસ્તા પર નદીઓ વહેતી થઈ. બગસરાનો મુંજિયાસર ડેમ 80% જેટલો ભરાયો છે. ડેમની સપાટી 22.50 ફૂટ પર પહોંચી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે સપાટીમાં વધારો. ડેમમાંથી સાતરડી નદીમાં પાણી છોડાયું. સુરતના વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો. ઉપરવાસમાં સતત વરસાદને લઈ અને સપાટીમાં વધારો. વિયરકમ કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી. ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. મહીસાગરના કડાણા ડેમમાં 60,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. કડાણા ડેમના 6 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા છે, ત્યારે ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું. સુરેન્દ્રનગરના વસ્તડીના ગ્રામજનો કાચા રસ્તા પર પસાર થવા માટે મજબૂર બન્યા. પુલ તૂટી ગયા બાદ કાચો રસ્તો બનાવ્યો, જે રસ્તા પર પણ પાણી ફરી વળ્યા. અમદાવાદમાં ગરબા આયોજકો માટે કડક નિર્ણય. પારદર્શક કપડાં પહેરનારને પ્રવેશ નહીં અપાય. અશ્લીલતા ઉજાગર થાય તેવા કપડાં પહેરવા પર પ્રતિબંધ. ગરબામાં અશ્લીલ કાર્યક્રમ હશે તો પણ કાર્યવાહી થશે. ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર પ્રતિબંધ મુકાયો. ગરબાનું દરરોજ વિડીયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. સાથે જ ગરબા સ્થળ પર એમ્બ્યુલન્સ તૈનાત રાખવી પડશે. ગરબા આયોજકો માટે 30 નિયમોનું પાલન કરવાનું રહેશે. રાજકોટમાં નવરાત્રી વચ્ચે વરસાદનું વિઘ્ન. શહેરના અનેક ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદને પગલે આયોજકો ખેલૈયાઓ ચિંતામાં મુકાયા. અમદાવાદના લો ગાર્ડનમાં ખરીદી કરવા ખેલૈયાઓનું કીડિયારું ઉભરાયું. ચણિયાચોળી ઓર્નામેન્ટ્સ છત્રીની બજારમાં બોલબાલા. ખેલાડીઓ મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. ભુજમાં આવેલા આશાપુરા માતાજીના દર્શનમાં નવરાત્રીના દર્શનનું અનેરું મહત્વ હોય છે. લાખો પદયાત્રીઓ માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. કચ્છના સામખિયાળીથી માતાના મઢ સુધી પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળ્યું.